સતીશભાઈ અને આમને બંને પગમાં ઘસારો હતો અને બેસવા ઉઠવામાં બહુ તકલીફ હતી, ચાલી પણ નહોતા શકતા. આજે આપણી દવા આયુર્વેદિકમાં બધી આપી એમને, ઘસારા માટેની આખી ટ્રીટમેન્ટ શરૂ કરી છે. 1 મહિનો થશે. હવે સતીશભાઈ જે છે ને, એ તકલીફ શું શું હતી સતીશભાઈ? તકલીફ તમને બાથનો જ જઈ શકતો. બીજું શું થતું હતું? કે દુખતો હતા પગ બહુ, પરોઠી નહોતો વારી શકતો, હાલી નહોતો. અત્યારે 1 મહિનો થયો, કેટલું સારું? 90% સારું. ઓકે, હવે દુખાવો ઓછો થઈ ગયો? દુખાવો હાવ ઓછો. ઓકે, હવે તમારે બાથરૂમ જવામાં તકલીફ થાય? ના કોઈ જાય નહીં. ઓકે, અને જે દવા લીધી પહેલા જે તકલીફ હતી ને અત્યારે તકલીફમાં તમને બિલકુલ આરામ છે? ફૂલ આરામ. બરોબર. અમે ધંધો બદલાયો, અમે બહુ આરામ મળી ગયો અત્યારે. સતીશભાઈને ઘસારામાં ઇમ્પ્રુવમેન્ટ આવી ગયું છે. અમે લગભગ 2 કે 3 મહિના હજુ દવા આપીશું અને પછી બિલકુલ એમને કોઈ જ ઘસારાનો પ્રોબ્લેમ નહીં રહે. આયુર્વેદિક દવા એવી છે કે જે આડઅસર નથી કરતી અને ધીમે ધીમે બિલકુલ ઘસારો મટાડી દે છે. જ્યારે આમાં ઓપરેશનની જરૂર અમે માનીએ છીએ કે હોતી જ નથી. સામાન્ય ઘસારો જે છે એ ફક્ત દવાથી જ મટી જાય છે અને 50% સુધીનો ઘસારો હોય, 60% સુધીનો જો આયુર્વેદિક સારવાર કરવામાં આવે અને જાનું બસ્તી કરવામાં આવે એટલે બિલકુલ સારું થઈ જાય છે.